લાઇબ્રેરી સર્વિસનું ઇવેલ્યુએશન શાના માટે જરૂરી છે? સેવાઓની અસરકારકતા માપવા માટે. ઇવેલ્યુએશનનો મુખ્ય હેતુ શું છે? ગુણવત્તા સુધારણા અને વપરાશકર્તા સંતોષ. લાઇબ્રેરી ઇવેલ્યુએશન કયા આધાર પર થાય છે? ઇનપુટ, આઉટપુટ અને આઉટકમ. લાઇબ્રેરી ઇવેલ્યુએશનની પરંપરાગત પદ્ધતિ કઈ છે? સ્ટેટિસ્ટિક્સ. યુઝર સર્વે કઈ ઇવેલ્યુએશન ટેકનિક છે? ક્વોલિટેટિવ. લાઇબ્રેરી યુઝ સ્ટડીઝ કયા પ્રકારની ઇવેલ્યુએશન છે? ક્વોન્ટિટેટિવ. કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કઈ બાબતમાં મદદરૂપ છે? સર્વિસની વેલ્યુ માપવામાં. લાઇબ્રેરી ઇવેલ્યુએશન માટે ઓબ્ઝર્વેશન મેથડ ક્યારે ઉપયોગી છે? વપરાશકર્તાની એક્ચ્યુઅલ યુઝ સમજવા. રેફરન્સ સર્વિસનું ઇવેલ્યુએશન કઈ રીતે થાય છે? નંબર ઓફ ક્વેરીઝ ના આન્સર દ્વારા. સર્ક્યુલેશન સર્વિસનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે? બુક ઇસ્યુ અને રિટર્ન દ્વારા. ઇન્ટર લાઇબ્રેરી લોનનું ઇવેલ્યુએશન કઈ રીતે થાય છે? નંબર ઓફ ડોક્યુમેન્ટ્સના સપ્લાયના આધારે. CAS અને SDS સર્વિસનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે? યુઝર ફીડબેક દ્વારા. ઈ રિસોર્સ ઇવેલ્યુએશન માટે કયું માપદંડ વપરાય છે? ડાઉનલોડ અને યુઝર સ્ટેટિસ્ટિક્સ. લાઇબ્રેરી ટ્રેનિંગ પ્રોગ્રામનું ઇવેલ્યુએશન કઈ રીતે થાય છે? યુઝર પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટના આધારે. ઇવેલ્યુએશનમાં સૌથી અગત્યનું માપદંડ કયું છે? યુઝર સેટિસ્ફેક્શન. ફીડબેક ફોર્મ કઈ પદ્ધતિનો ભાગ છે? સર્વે. એન્યુઅલ રિપોર્ટ કઈ પ્રકારનું ઇવેલ્યુએશન ટૂલ છે? ડોક્યુમેન્ટરી. બેન્ચમાર્કિંગનો અર્થ શું થાય છે? બેસ્ટ પ્રેક્ટિસની તુલના કરવી. ઇમ્પેક્ટ અસેસમેન્ટનો મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરી સર્વિસનો લાંબા ગાળાનો પ્રભાવ. ઇવેલ્યુએશનથી મેનેજમેન્ટને શું મદદ મળે છે? ડિસિઝન મેકિંગ. લાઇબ્રેરી સર્વિસનું મૂલ્યાંકન શેના માટે મહત્વપૂર્ણ છે? કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે. ઇવેલ્યુએશન માટે સૌથી સરળ સાધન કયું છે? સ્ટેટિસ્ટિક. કોસ્ટ ઇફેક્ટિવ એનાલિસિસ ઇવેલ્યુએશનમાં કેમ અગત્યનું છે? સર્વિસ તથા કોસ્ટની તુલના માટે. લાઇબ્રેરી ઇવેલ્યુએશન ક્યારે કરવું જોઈએ? નિયમિત સમયે. લાઇબ્રેરી સર્વિસીસ ઇવેલ્યુએશનનું અંતિમ લક્ષ્ય શું છે? વપરાશકર્તાને શ્રેષ્ઠ સેવા આપવી.